નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું મધ્યમ વર્ગ લોકો ખાસ જોઈ લો જુલાઈ 2025 થયા 5 મોટા બદલાવ। આ નવા નિયમો ખાસ જાણી લો। જો તમે નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। બેંકોમાં જુલાઈ 2025થી પરના વ્યાજ દરોમાં પણ બદલાવ જોવા મળી શકે છે। હાલમાં બેંકો સામાન્ય રીતે પર 5% થી 7.5%ની વચ્ચે રિટર્ન આપે છે। જો કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો થવાના કારણે પર વ્યાજ ઘટી શકે છે। બીજી બાજુ જોઈએ તો ઘણી નાની બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં ઘટાડો કરી દીધો છે। જુલાઈ 2025થી ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને માંથી પૈસા ઉપાડવા મોંઘા થશે। નવા નિયમો હેઠળ જો તમે ફ્રી લિમિટ કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારો વિડ્રોલ ચાર્જ વધી શકે છે। આનો અર્થ એ થયો કે એટીએમમાંથી વારંવાર પૈસા ઉપાડવા હવે તમને ભારે પડશે, કારણ કે હવે તમે મફત વ્યવહાર અથવા ફ્રી ટ્રાન્ઝેક્શન પૂરું થયા બાદ પૈસા ઉપાડો છો તો તમારે 23 રૂપિયા વધુ આપવા પડશે। 20 જુલાઈ 1925થી નવા પાન કાર્ડ બનાવવા માટે થોડાક નિયમો બદલાયા છે। હવે પેન કાર્ડ તૈયાર કરાવવું હશે તો તેમાં આધાર કાર્ડ ફરજિયાત બન્યું છે। પહેલા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો આપવાથી પેન કાર્ડ તૈયાર કરી આપવામાં આવતું હતું, પરંતુ હવે માત્ર આધાર જ જરૂરી, એટલે કે આધાર કાર્ડ વગર હવે પાન કાર્ડની અરજી નહીં કરી શકો। ફ્રી આધાર અપડેટ માટેની છેલ્લી તારીખ 14 જૂન 2025 સુધી હતી। આ તારીખ સુધીમાં તમે આધાર કાર્ડમાં નામની અંદર સુધારો તેમજ સરનામામાં સુધારો અને અન્ય સુધારા ફ્રીમાં કરી શકતા હતા, પરંતુ હવે જો જુલાઈ મહિનામાં આધાર ઓનલાઈન અપડેટ કરવા માંગો છો તો 25 રૂપિયા અને સેન્ટર પર જઈને આધાર અપડેટ કરવા માટે 50 રૂપિયાનો ચાર્જ આપવો પડશે। ટ્રેન ટિકિટ બુકિંગને લઈને નવો ફેરફાર તમને જણાવી દઈએ કે રેલવેનો તત્કાલ કોચ પણ હવેથી આધાર માંગશે। જો તમારે તત્કાલ ટિકિટ બુકિંગ કરાવવી હશે તો તે માટે આધાર વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। 15 જુલાઈથી ઓનલાઈન અને કાઉન્ટર પર ટિકિટ બુકિંગમાં 2 ફેક્ટર OTP વેરિફિકેશન લાગુ થશે। તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ ઓટીપી એન્ટર કરવો પડશે। આ સાથે જ રેલવેએ હવે ટિકિટના દરમાં પણ વધારો કરવાનું નક્કી કર્યું છે।